નમસ્તે દર્શક મિત્રો, સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જુનાગઢ ખાતેના શિવરાત્રિ મેળાની વાહનની સમસ્યાના વિડીયો પાર્ટ 2 આજે આપણે જોઈએ. એમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે પહેલી વાત તો કાયદાની કરીએ મિત્રો, કારણ કે હું કાયદાનું માણસ છું. કે જે કાંઈ નિયમો કે જે કંઈ કાયદાઓ છે ને એ ભારતના તમામ નાગરિકને એક સરખા લાગુ પડે, એમાં કોઈ મામકાહ ચાલે નહીં. ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી બિફોર ધ લો એ કાયદાનો એક પ્રિન્સિપલ છે. અને એ પ્રમાણે મેં કહ્યું એમ કે જો વાહનની બંધી કરવી હશે તો કલેક્ટર, ડીએસપી, ડીઆઈજી, ડિસ્ટ્રિક્ટ જજ બધાએ મેળામાં ચાલતા જઈને ચાલતા જ આવવું પડશે. રોજે રોજ જાય તો રોજે રોજ કે ગમે તે. એને માટે પણ કોઈ પણ પ્રકારનું વીઆઈપી કલ્ચર કે વીઆઈપી વાહનો પછી એલાઉડ રહેશે નહીં, કે પાસ સિસ્ટમ પછી કાઢી નાખવી પડશે. નો પાસ, કારણ કે વાહન હોય તો પાસની જરૂર પડે. વાહન લઈ જ જવાનું નથી, પછી પાસની જરૂર જ ક્યાં આવે છે? એક એ વાત. પરિક્રમા આ વખતે નિષ્ફળ ગઈ છે વેધરને હિસાબે. એને લીધે પણ જૂનાગઢના ધંધા રોજગાર ઉપર ને આવક ઉપર ખૂબ અસર પડેલી છે. એટલે એ રીતે પણ મેળાને ઉત્તેજન આપવું એ બહુ જ જરૂરી છે. લઘુકુંભ તમે કરો છો, પણ કુંભમાં અમૃતના ટીપા પડ્યા હતા. તમે આમાં માત્ર ને માત્ર ઝેર નાખવાનું ને ઝેર જ ગોળવાનું કામ કરો છો. એટલે કુંભ બોલવાનો સાચી વાત એ છે કે તમને તમારું કરતું તો જોતા કોઈ અધિકાર જ નથી. અને ટ્રાફિકની સમસ્યા થાય તો એ સરકારી વાહનોથી ન થાય, વીઆઈપીના વાહનોથી ન થાય, મિનિસ્ટરના વાહનોથી ન થાય, પાસવાળા વાહનોથી ન થાય, માત્ર કોમન પબ્લિકના વાહનોથી જ થાય. એ લોકો હવામાં ઉડીને જવાના છે એના વાહનો. તમે કોને મૂરખ બનાવો છો અને કોની સાથે આ વાત કરો છો? પ્રજા તમે સારી છે, ભોળી છે, પણ તમે માનો છો એટલી મૂર્ખી તો નથી જો. અને એ ભોળી છે ને એ પ્રજાને જગાડશું અમે, પણ તમારે આવી મનમાની તો કોઈ પણ સંજોગોમાં નહીં જ ચાલવા દઈએ. હવે ભવનાથમાં પોતામાં સેંકડો માણસો રહે છે. એના ઘર જ જેના ભવનાથમાં છે, જે અખાડાવાળા છે, પછી જેના ઘણાના નિવાસસ્થાનો રૂપાયતન રોડ ઉપર ને ત્યાં બધે છે, ભવનાથ ગામમાં છે, નવા ભવનાથમાં છે, એ લોકોના નોકરી ધંધા એ બધું આ બાજુ શહેરમાં હોય તો એની અવર જવરનું ને એનું શું? એને રોજ ચાલતા આવતા જવાનું છે એમ. એ લોકો પાસે એના વીજળીના બિલ હશે, એના આધાર કાર્ડ હશે, એ બધું જ હશે. એને તમે કેવી રીતે એના દ્વિચક્રી વાહન ઉપર કે ફોર વ્હીલરમાં પણ જતા આવતા રોકી શકો? માણસને પોતાને ઘેર જતા રોકી શકાય કોઈને? કોઈ અક્કલ બક્કલ જેવી વસ્તુ છે કે નહીં? પછીની વાત એવી છે કે 4 વર્ષ પહેલાં પણ આ લઘુકુંભનો તાઇફો હતો અને તે વખતે પાથરણાવાળાને બેસવાની મનાઈ ફરમાવી હતી, કાં તો કે વાહનની સમસ્યા થાય. અને તે વખતે હું મુક્તાનંદ બાપુ પાસે ગઈ હતી અને અમે લોકોએ સખત વાંધો ત્યાંથી જ લીધો હતો. અને મેં મુક્તાનંદ બાપુને ત્યાં સુધીના શબ્દો કહ્યા હતા કે બાપુ, અત્યારે ગોપાલાનંદજીની સખત ખોટ વર્તાય છે. ગોપાલાનંદજી હોત તો તંત્રની આ હિંમત નહોતી કે આવો નિર્ણય કરે, અને તે પછી પાથરણાવાળાને એલાઉડ કર્યા હતા. તો દર 4 વર્ષે તમને આવો સનેપાત ઉપડે છે અને લોકોના આનંદ અને સગવડને છે તમે જોખમમાં નાખો છો, તો એવો તમને કોણે કયો અધિકાર આપી દીધો છે? પછી એક વાત એ છે કે મેળામાં જે ગ્રાન્ટ આવે છે એ ટેક્સ પેયર પ્રજાના પૈસાથી આવે છે, સામાન્ય પ્રજાના પૈસાથી આવે છે. કાંઈ વીઆઈપીઓ, સાધુઓ, રાજકારણીઓ, આઈએએસ, આઈપીએસ એના બાપુજીની અંગત પૈસામાંથી આ મેળા નથી યોજાતા, કે આ ગ્રાન્ટ બધી નથી આવતી, કે જે અમુક હાથમાં જ પહેલી થઈ જવા માટે કોઈ વાંધો વિરોધ કરતું નથી કે કોઈ બોલતું નથી. તો આ તમારી જુનાગઢ તમારી માલિકીનું નથી, કે ભવનાથ તમારી માલિકીનું નથી. તમે માત્ર આના એડમિનિસ્ટ્રેટર, વહીવટદાર એટલે કે વ્યવસ્થાપક છો. અને એ વ્યવસ્થા કરવાની જો સૂઝ, દાનત કે હેસિયત ન હોય ને તો બેટર કે રજા લઈને ઘેર બેસો, અગર તો રાજીનામા આપો. પણ આવા અક્કલ વગરના નિર્ણયો કરવાની ને પ્રજા માથે થોપવાની તમને કોઈ જ હક નથી મળતો, કોઈએ તમને એવો અધિકાર નથી આપ્યો. એટલે મેળો છે એ બાળકો અને વૃદ્ધો માટે જ છે. ભજન, ભોજન અને ભક્તિ ઉપરાંત બાળકોને એને બધા રમતો છે, ચકડોળ છે, ચકરડી છે, રમકડા છે, ખાણીપીણીની ગેમ્સ છે,
ખરીદી છે, તો આ એનો એક આનંદ હોય છે. પીપુડા વગાડતા વગાડતા આખા ફેમિલીને બાળકો જતા હોય એ જોવાનો એક માલવાનો એક આનંદ છે. તમે કોઈ દિવસે માણ્યો છે? VIP કલ્ચરની જેમ ટો કરતાં લાલ લાઇટ લગાડી અને તમે જે નીકળી જાઓ છો, એમાં તમે કોઈને રિયલ મેળો માણતા જોયો નથી, એટલે તમને ખ્યાલ ના આવે. અને મેં કહ્યું એમ બાળકોને વૃદ્ધોને બસમાં લઈ જશો અને એને ત્યાં રેઢા મૂકી દેશો ને પછી એના ઘરવાળા પાછળ ચારતા આવીને એને ગોતી લેશે એમ. એટલે પછી માણસો જો ઓછા જ થઈ જશે, 35 લાખ માણસોને એમ કહેવાય છે કે તમારો અંદાજ છે કે જે તમે એર કન્ડિશન ઓફિસમાં બેસીને કાઢી લીધેલો છે, કે તમને ખબર નહીં એવું સપનું આવ્યું હશે 35 લાખ માણસો આ વખતે આવવાના છે, પણ એ આવે કેવી રીતે અને ત્યાં સુધી પહોંચે કેવી રીતે? અને જો તમને ખબર છે કે 35 લાખ માણસો આવવાના છે, તો 2-3 વર્ષ સુધી આ આયોજન માટે તમે કર્યું શું? તમે કેટલા ઓવરબ્રિજ બાંધ્યા? તમે કેટલા અંડરબ્રિજ બાંધ્યા? તમે બીજા કેટલા પેલાની વ્યવસ્થા કરી? આ 35 શું, ભવિષ્યમાં 50 લાખ કે 1 કરોડ માણસ પણ થાય. અલાહાબાદમાં થઈ હતી ને વ્યવસ્થા, તો અહીંયા કેમ ન થાય? અને ન કરવી હોય કે ન થઈ શકે એમ હોય તો હોદ્દા ઉપર રહેવાનો કોઈ હક પણ નથી. ટ્રાફિક ઇનફેક્ટ પાર્કિંગ માટેની ઘણી બધી જગ્યાઓ છે. શેરનાથજીની સામે બહુ મોટી જગ્યા છે, જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની સામે બહુ મોટી જગ્યા છે, ઇન્દ્રભારતીના આશ્રમની સામે બહુ મોટી જગ્યા નવાબના સમયની છે. પછી જે સનાતન ધર્મશાળામાં મોટું પાર્કિંગ છે, નરસિંહ મહેતા ધામમાં, પ્રકૃતિધામમાં, આ બધામાં પણ ઘણા બધા વાહનો પાર્ક થઈ શકે એમ છે. એટલે આ તમારું તદ્દન એક બાનું છે. જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં આ વખતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે જ્યાં હકીકતમાં પાર્કિંગ પ્લેસ હતું જે બહુ પ્રોપર હતું. અને સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે જે સુદર્શન તળાવ પાસે ઓલરેડી સ્ટેજ બાંધેલું જ છે અને ત્યાં જ સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હતા, તો એને આવા રીતે અદલાબદલી કરીને અવડા મોટા જે સ્ટેજની ને એ જગ્યા છે પાકી બાંધેલી, તો એનું કરવાનું શું છે? અને એ જગ્યા તો ફાલતુમાં જ રોકાયેલી છે ને. ડિમોલિશન અને દબાણ કરીને તમે જે લેન્ડ ગ્રેબિંગના બહાને જે સામાન્ય માણસોની જગ્યા ઉપર તમે બુલડોઝરો ફેરવ્યા છે અને જગ્યા ખુલ્લી કરાવી છે મેળાના કારણો સબબ, તો અગ્નિ અખાડાની બાજુમાં જે આવડું મોટું અન્ન ક્ષેત્ર બાવાનું ચાલે છે અને એ જગ્યા જે કોર્પોરેશનની એણે દબાવેલી છે એ તમને નથી દેખાતી, એ તમારા ડિમોલિશનમાં નથી આવતી. આ ભવનાથ પોલીસ સ્ટેશનની બાજુની જગ્યા જે છે એ પણ બાવાએ દબાવેલી છે, તો એ તમારા પહેલાંમાં નથી આવતી. તમે કોનું ડિમોલિશન કરો છો? ઓટલાઓનું, દુકાનના છાપરાઓનું, આ બધાના ડિમોલિશન કરી અને તમે જગ્યા ખુલ્લી કરવાનો દાવો કરો છો ને આટલા મોટા જે રોકીને બેઠા છે લેન્ડ ગ્રેબિંગ કરીને, એની સામે તો તમારું કંઈ ચાલતું નથી. અગર તો એની સાથે તો તમારી સાંઠગાંઠને મિલીભગત છે, તો તમે કઈ જગ્યા ખુલ્લી કરાવી? અગર આ જગ્યા તમે શું કામ ખુલ્લી નથી કરાવી? એટલે તો પછી જે તમે મોટી સંખ્યામાં મિની ઇલેક્ટ્રિક બસો મૂકી દઈ શકો છો, પ્રાઇવેટ ટ્રાવેલ્સની પણ પેલી કરીને. અને જો PM આવે ત્યારે 3000 બસો STની અને પ્રાઇવેટ બસો મૂકી શકાતી હોય રાજકોટ અને વેરાવળ માટે, તો આટલી એક 50-100 મિની બસો ઇલેક્ટ્રિક બસોનું તમે વ્યવસ્થા કરી શકો એમ નથી કે પહેલાં જેમ મોતીબાગ પાસેથી ઉપડતી હતી STથી, રેલવે સ્ટેશનથી, ગિરનાર દરવાજેથી, એવી રીતે તમે સામટી બસોની વ્યવસ્થા કરી અને લોકોને પહોંચાડી શકો. અને એને માટેનું પણ તમે કમસે કમ જ્યાં પહેલાંનું જિલ્લા પંચાયતનું પાર્કિંગ હતું ત્યાં સુધી તો તમે માણસોને પહોંચાડી જ શકો. એટલું જ નહીં, એ પહોંચાડવું એ તમારી પ્રાઇમરી ફરજમાં આવે. અને એ ફરજ જો તમે બજાવી ન શકતા હો તો તમે સદંતર નિષ્ફળ છો અને વહીવટ ચલાવવાનો તમને કોઈ અધિકાર નથી કે ખુરશી ઉપર બેસવાનો કે લાખો રૂપિયા પગાર મેળવવાનો. માત્ર મનાઈ કરવી અને આવા તગલખી નિર્ણયો કરી અને હાથ ખંખેરી દેવા એ માત્ર કામચોરી અને દાનતચોરી અને નિષ્ફળતા અને પલાયન વાત છે. માત્ર મનાઈ કરવાથી કોઈ સોલ્યુશન નીકળતું નથી કે એવી મનાઈ કરવાનો તમને હક જ નથી. તમારે એના રસ્તા કાઢવા પડે, એનું સોલ્યુશન તમારે કાઢવું પડે. એટલે તો આ રીતે મિત્રો, તમને પણ જો આ વાત વ્યાજબી લાગી હોય, ગમ્યો હોય વિડીયો, તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. બને એટલી મોટી સંખ્યામાં આને તમે વાયરલ કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, લાઇક ન કરો તો કાંઈ નહીં, પણ બને એટલો શેર કરજો અને તંત્રને આ તગલખી નિર્ણય જે છે એ બદલવાની ફરજ પાડજો.
તંત્રનું એક પણ વાહન એણે નક્કી કર્યું છે ત્યારથી એક પણ વીઆઈપીનું વાહન, એક પણ પાસવાળું વાહન, એક પણ ગવર્મેન્ટનું ડ્યુટી ઉપરનું વાહન આગળ જવું જ ન જોઈએ એવી તમે નાકાબંધી કે એવું પેલું કરી અને આ સજ્જડ વિરોધ કરજો. જો આ વિરોધ કરશો તો જ આ તંત્ર સીધું થાય એમ છે. આ બધા જે છે એ લાતનું ભૂત છે, એ વાતથી માને એમ નથી. એટલે આ જો આપને યોગ્ય લાગ્યું હોય, આપ કંઈ પણ સગવડ આપની સાચવી રાખવા અને જૂનાગઢનું હિત ઈચ્છતા હો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તંત્રને એનો આ તગલખી નિર્ણય છે એ ફેરવવાની ફરજ પાડજો. મિત્રો, થેન્ક યુ વેરી મચ. ફરીથી મળતા રહીશું આવા જ વિડીયોમાં. આપના પણ આ અંગેના જો કોઈ સૂચનો હોય, જો કોઈ સમસ્યા હોય તો આપ મારી સાથે શેર કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. આપનું નામ આપ ઈચ્છશો તો ગુપ્ત રાખવામાં આવશે, પણ મોટે પાયે આની એક મુહિમ ચલાવો. જે ભંડારાના નો યુનિયન છે એના માણસો ક્યાં છે બોલવા માટેના? ભંડારાના માણસો કામ કરવા માટે પહોંચશે કેવી રીતે? ત્યાં માલ સામાન પહોંચી જાય પણ માણસો કેવી રીતે પહોંચશે? અને માણસો નહીં પહોંચે તો માલ સામાનનું કરવાનું શું છે? ભંડારામાં જમનારા કેવી રીતે જશે? અને તો પછી માણસો જ નહીં પહોંચે તો પછી મેળો શેનો કહેવાશે? કોનો કહેવાશે? વીઆઈપીઓનો મેળો, અધિકારીઓનો મેળો, સાધુઓનો મેળો? આ કોનો તમે મેળો કોનો કરવા માગો છો? એટલે મનપાચમનો મેળો કે આપણે આખી કહેવત છે કે મેળો હંમેશા સામાન્ય જનતા માટે જ હોય. તમારા જેવા મૂર્ખાઓ, તગલખીઓ અને એને માટે નહીં, નિષ્ફળ ઓફિસરો માટેનો આ મેળો નથી. વીઆઈપીઓ માટેનો આ મેળો નથી. એક પણ સરકારી માણસોને બસમાં બેસાડીને પણ પછી લઈ આવાશે નહીં. પોલીસની બસોમાં પણ જે સરકારી અધિકારીઓ ભરાઈને આવે છે અને સુદર્શન તળાવ પાસે પછી એમની વ્યવસ્થા કરીને એમને રવાડીઓ દેખાડવામાં આવે છે, આવું કંઈ જ હવે પછી ચાલશે નહીં. અને આ બધે પિકેટિંગ કરવાનો કે એનો કોમન પબ્લિકને ફરજ પડશે, એની નોંધ લઈ લેશો. આવું ન થાય એટલા માટે મહેરબાની કરીને આ નિર્ણયનું પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢી અને લોકો માટે રિક્ષાઓ અને બસો તાત્કાલિક પેલી કરશો. અને નહીં તો પછી જે કંઈ પરિણામ લોકો માટે આવે એને માટે તૈયાર રહેજો. લોકશાહીનો અર્થ જ છે ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ. જે તમે ફોર ધ વીઆઈપી, ઓફ ધ વીઆઈપી, બાય ધ વીઆઈપી કરી નાખ્યું છે એ કોન્સ્ટિટ્યુશન નથી, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન નથી. એટલા માટે એ ધ્યાનમાં રાખી અને જે કાંઈ નિર્ણયની અમલવારી કરો એ કરજો. નહીં તો ભગવાન જેવો ધણી અને લોકો જે સમજશે. ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો પ્રાણ જલે આ પેર. જય હાટકેશ, જય ભવનાથ.